નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય હિન્દી. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પાઠ ત્રીજો, ક્યાં નિરાશ હોવા જાય. શું નિરાશ થવું જોઈએ? જેના લેખક છે હજારી પ્રસાદ દ્વિવેદી, જેનો જન્મ ઈસવીસન 1907માં થયો હતો અને નિધન એટલે કે મૃત્યુ ઈસવીસન 1979માં. आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश ज़िले के दुबे का छापरा नामक गांव में हुआ था. आचार्य हरिप्रसाद द्विवेदीનો જન્મ બલિયા ઉત્તર પ્રદેશ જિલ્લો છે, ત્યાં दुबे का छापरा નામનું એક ગામ છે, ત્યાં થયો હતો. पारिवारिक परंपरा के अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. પરિવારની પરંપરા અનુસાર સંસ્કૃતમાં એમણે પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. હિન્દુ કાશી વિશ્વવિદ્યાલયની અંદર જ્યોતિષાચાર્ય એટલે કે જ્યોતિષાચાર્યની પરીક્ષામાં એ ઉત્તીર્ણ થાય છે, એટલે કે પાસ થાય છે. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से 1950 तक हिंदी भवन के निर्देशक रहे. गुरुदेव रविंद्रनाथના આશ્રમની અંદર 1940 से 1950 એટલે કે પૂરું એક વર્ષ એ હિન્દી ભવનની અંદર એક નિર્દેશક તરીકે ત્યાં કામ કરે છે. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. ત્યાર પછી તેમણે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી તથા પંજાબ વિશ્વવિદ્યાલયની અંદર ચંડીગઢમાં હિન્દી વિભાગની અંદર પ્રોફેસર અને અધ્યક્ષ પદ ઉપર કામ કરે છે. भारत सरकारे तेमने पद्म भूषण की उपाधि से सम्मानित किया. भारत सरकारे हजारी प्रसाद द्विवेदी એટલે કે આપણા જે લેખક છે તેમને પદ્મભૂષણની ઉપાધિ એટલે કે એવોર્ડથી सम्मानित करे છે. हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता इतिहासकार के रूप में प्रचलित है. हिंदी साहित्य जगतनी अंदर जो તમે જોવા જાઓ તો દ્વિવેદીજી જે છે એક સારા એવા નિબંધકાર છે, ઉપન્યાસકાર એટલે કે ઉપન્યાસ પણ સારા એવા લખે છે, સમાલોચક પણ છે અને શોધકર્તા પણ છે. ઇતિહાસકારના રૂપમાં પણ તે ખૂબ પ્રચલિત છે. અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, કુટજ, કલ્પલતા આદિ નિબંધ સંગ્રહ. અશોકના ફૂલ, વિચાર પ્રવાહ, કુટજ, કલ્પલતા એ બધા વગેરે એમના નિબંધ સંગ્રહ છે. બાણભટ્ટ કી આત્મકથા, પુનર્નવા, ચારુચંદ્ર લેખ, अनामदोश का पौधा, उपन्यास का कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य की भूमिका आदि आलोचना तथा इतिहास ग्रंथ है. એટલે કે આટલી સરસ મજાની આટલી બધી કૃતિઓ જે છે, આટલું બધું સાહિત્ય એમણે આપણા દેશને આપ્યું છે. પ્રસ્તુત નિબંધ મેં આપણી સામે જે છે પાઠ એક નિબંધ છે, નિબંધનો એક પ્રકાર છે, બરાબર. प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है. શું કહે છે? તમારી સામે જે નિબંધ રાખવામાં આવ્યો છે એમાં દ્વિવેદીજી સમજાવવા માંગે છે કે અત્યારે જે ભારતીય સમાજ જે છે એમાં જે વ્યાપેલો જે અનાચાર જે છે સમાજની અંદર એ ફક્ત બહારના સ્તર ઉપર છે. वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. હકીકતમાં આજે પણ લોકોમાં
માનવીય મનુષ્યના મૂલ્યોનું એના પ્રત્યેની આસ્થા એટલે કે શ્રદ્ધા હજી પણ કાયમ છે. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए. એમના જીવનની અંદર જે કંઈ પણ થોડી ઘણી ઘટનાઓ ઘટી છે એના ઉપરથી એ કહે છે કે આપણે ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં. અપિતુ હमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए. શું કહે છે કે આપણે નિરાશ થવું જોઈએ નહીં, પરંતુ જીવન પ્રત્યે આસ્થા એટલે કે શ્રદ્ધા બનાવી રાખવી જોઈએ. હિન્દી સાહિત્ય જગતની અંદર જો આપણે કહીએ તો દ્વિવેદીજીનું જે એક નામ છે એ ખૂબ જ ઊંચું નામ છે. એમ કહી શકાય કે એમનું સાહિત્ય સર્જન ખૂબ જ સુંદર છે. તો આજે એમના સાહિત્ય સર્જનનો એક અંશ જે આપણી સામે રાખવામાં આવ્યો છે એમાં આપણે સમજવાની પ્રયત્ન કરીએ. मेरा मन कभी कभी बैठ जाता है. મારું મન ક્યારેક ક્યારેક બેસી જવું એટલે કે આમ અશાંત થઈ જાય. ક્યારેક ક્યારેક એટલી બધી નિરાશા આવી જાય છે કે બેસી જાય છે. બેસી જવું મીન્સ કે નિરાશ થઈ જાય છે. समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. સમાચાર પત્ર એટલે છાપવું. એની અંદર તમે જ્યારે પણ જુઓ ત્યારે કોઈને ઠગવું એટલે કે કોઈને ડકેતી કરવી એટલે કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, તસ્કરી કરવી, ભ્રષ્ટાચાર કરવો, આ બધા સમાચારોથી છાપું આખું ભરેલું હોય છે समाचार पत्र. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. એકબીજા પ્રત્યે પ્રત્યારોપ કરવો એવું વાતાવરણ બનાવી નાખ્યું છે દેશનું કે જાણે લાગતું જ નથી કે આ દેશની અંદર કોઈ ઈમાનદાર વ્યક્તિ હવે રહ્યો હશે. એવું લાગે છે કે કોઈ ઈમાનદાર વ્યક્તિ હશે જ નહીં. હર વ્યક્તિ સંદેહ કી દ્રષ્ટિ से देखा जा रहा है. દરેક વ્યક્તિને સંદેહ એટલે કે શંકાની નજરથી જોવામાં આવી રહ્યો છે. જો जितने ऊंचे पद पर है उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं. જે માણસ જેટલા ઊંચા પદ ઉપર છે એટલા જ દોષ એની અંદર છે, એટલા જ વધારે દોષ એની અંદર જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે તમને ખબર છે? સમય એટલો ખરાબ છે અત્યારે કે કોઈને ઠગવું એટલે કે કોઈને છેતરવું, ચોરી કરવી, લૂંટફાટ કરવી, તસ્કરી કરવી, ભ્રષ્ટાચાર કરવો, રિશ્વત લેવી, બરાબર, આ બધા જ જે દૂષણો છે ને એ જાણે આપણા દેશની અંદર ભરાઈ ગયા છે. જે માણસ જેટલા ઊંચા પદ ઉપર છે એવું લાગે છે કે એનામાં એટલા જ વધારે દોષ છે, એટલો જ વધારે ભ્રષ્ટાચાર થાય છે. एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता. લેખક શું કહે છે? એક વ્યક્તિએ મને કીધું હતું એકવાર કે અત્યારે એ જ માણસ સુખી છે જે કંઈ નથી કરતો. જો कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. જો એ કંઈ પણ કરશે તો લોકો એની અંદર दोष જે છે એના અવગુણ જોવા લાગશે. उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बड़ा चढ़ाकर दिखाया जाने लगेगा. એની અંદર જે સારા ગુણ છે એ બધા જ ભૂલી જવામાં આવશે અને એની અંદર જે દોષ જે છે, અવગુણ જે છે એને વધારીને દેખાડવામાં આવશે. દોષ કિસમે નહીં હોતે. લેખકનો પ્રશ્ન છે, કોઈ માણસ સંપૂર્ણ હોતું નથી. દરેક માણસની અંદર જો ગુણ છે તો અવગુણ પણ છે. પૃથ્વીની ઉપર કોઈ એવું વ્યક્તિ નથી કે જે સંપૂર્ણપણે એનામાં કોઈ પણ એક પણ જાતનો દોષ ન હોય. એટલે પ્રશ્ન કરે છે કે દોષ કિસમે નહીં હોતે, કોની અંદર અવગુણ નથી હોતા.
यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ, દરેક માણસ દોષી વધારે દેખાઈ રહ્યો છે. गुणी कम या बिल्कुल ही नहीं. स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है. जो स्थिति અત્યારે આવી છે તો ચિંતાનો વિષય છે. આમાં શું સમજાવવા માંગે છે લેખક આપને? માણસના ગુણ જોવાના છે, અવગુણ નથી જોવાના. પણ આપણે મનુષ્ય શું કરીએ છીએ? કોઈ માણસે વર્ષો સુધી સારા કાર્ય કર્યા હોય પણ એનાથી એક પણ ભૂલ થઈ જાય તો એ એક ભૂલને જ જોઈએ છીએ. આખા જીવન દરમિયાન જેણે સારા કાર્ય કર્યા હોય એ આપણે જોતા નથી. માણસ કોઈ એવો નથી કે એની અંદર અવગુણ નહીં હોય. કોઈ એવું વ્યક્તિ નથી કે એની અંદર દોષ નહીં હોય. એ શક્ય જ નથી. દરેક મનુષ્યની અંદર દોષ હોય જ. ગુણ છે તો અવગુણ પણ છે. પણ અહીંયા ગુણ જોવાની વાત છે, અવગુણ જોવાની વાત નથી. શું કહે છે? ગુણી વ્યક્તિ હોય તો પણ એનામાં દોષ જ કાઢવામાં આવશે. દોષ જ જોઈએ છીએ આપણે બીજાના. આપણે આપણા દોષ નથી જોતા, બીજાના જોઈએ છીએ. હવે જુઓ લેખક શું કહે છે. क्या यही भारतवर्ष है? શું આ જ આપણું ભારત છે? जिसका सपना तिलक और गांधी ने देखा था. જેનું સ્વપ્ન તિલક અને ગાંધીએ જોયું હતું. रविंद्रनाथ ठाकुर और मनमोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया. રવિન્દ્રનાથ ઠાકુર અને મદન મોહન માલવીયનું મહાન સંસ્કૃત સભ્ય ભારતવર્ષ એવું લાગે છે કે ક્યાંક અતીતની અંદર, ભૂતકાળની અંદર ખૂબ જ ગહેરું, ખૂબ જ અંધકારમાં ડૂબી ગયું છે. आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र का सूखी गए. શું કહે છે? આર્ય અને દ્રવિડો, હિન્દુ અને મુસલમાન, યુરોપીય પ્રજા અને ભારતીય આદર્શોની જે મિલનભૂમિ આપણે કહીએ છીએ એવો આ મહામાનવ સમુદ્ર શું સુકાઈ ગયો છે? ક્યાં सूखी ગયા? શું સુકાઈ ગયો છે? मेरा मन कहता है ऐसा हो नहीं सकता. हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा. આપણું જે આ ભારત જે છે આપણા મહાન ઋષિ મુનિઓનું છે, એમના સ્વપ્નોનું છે, મહાન વ્યક્તિઓનું છે. આ ભારત એવું જ રહેવું જોઈએ. ભૂતકાળમાં જો તમે જોવા જાઓ તો મહાભારતનો યુગ જુઓ કે રામાયણનો યુગ જુઓ, ત્યારનું જે ભારત હતું, શું અત્યારે ભારત છે? જે સ્વપ્ન કહી શકાય કે દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાને જોયું હતું, અખંડ ભારતની સ્થાપના કરવા માટે થઈને એક મહાભારત યુદ્ધ, મહાયુદ્ધ એમણે રચી નાખ્યું હતું આ દેશની પ્રજાના સુખ અને શાંતિ માટે. તો શું આપણે એ ભારત છે? હકીકતમાં ભારત એવો દેશ છે કે અહીંયા અસંખ્ય પ્રજાઓ આવીને રહી ગઈ. દ્રવિડો છે, મુસલમાનો છે, યુરોપીય છે, આ બધી બહારની પ્રજા છે. પણ બધાનો સ્વીકાર કર્યો છે. સૌથી પહેલાં જે ભારત હતું એ ફક્ત હિન્દુઓનું હતું. પછી બહારના જે દેશો છે એમાંથી બધાએ ધીમે ધીમે વ્યાપાર કરવા માટે આપણા દેશની અંદર આવે છે. એ લોકોને પણ ભારતીયોએ પ્રેમથી સ્વીકારી લીધા છે. આપણા દેશની અંદર પોતાના ભાઈઓ સમજી લીધા છે અને ભાઈની જેમ રહેતા થયા હતા. તો શું હજી પણ ભારત એવું છે? લેખક કહેવા માંગે છે કે જે આપણા ઋષિમુનિઓ હતા,
એણે જ આ દેશની કલ્પના કરી હતી. આપણા મહાન કહેવાય ને કે વ્યક્તિત્વ હતા, એમણે જે ભારત દેશની કલ્પના કરી હતી. શું આ ભારત એવું છે? ભારતની અંદર અસંખ્ય લોકો આવ્યા અને જતા રહ્યા. ઘણા બધા એવા છે કે અહીંયા ને અહીંયા વસી ગયા અને પોતાનો દેશ માને છે ને અહીંયા હસતા મોઢે રહે છે, પોતાનું ઘર સમજીને, સ્વીકારીને. તો શું એ ભારત છે આપણું? લેખક એમ કહેવા માંગે છે, यही सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले श्रमजीवी पीस रहे हैं. શું કે છે? હકીકતની અંદર જો જોવા જઈએ તો આ દિવસોમાં કંઈક એવો માહોલ બની ગયો છે કે ઈમાનદારીથી જે લોકો મહેનત કરે છે, પોતાની જીવિકા ચલાવે છે, જે એકદમ કહેવાય ને કે ભોળા સ્વભાવના, એમ કેમ ભોલે ભાલે જે શ્રમજીવી છે એ પીસાઈ રહ્યા છે. એટલે કે જે લોકો રોજનું કમાઈને રોજનું ખાય છે, આમાં એ નિર્દોષ પીસાઈ રહ્યા છે. और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे. અને જે લોકો ખોટું બોલી રહ્યા છે, ફરેબ કરી રહ્યા છે, એ લોકોનો રોજગાર, એ કરવાવાળા લોકોનો ધંધો આગળ વધતો જાય છે. અને જે લોકો બિચારા રોજનું ખાઈને રોજનું કરે છે, પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરે છે, એ લોકો આમાં કહી શકાય ને કે ઘંટીની અંદર તમે ઘઉં નાખો ને પીસાય, એવી રીતે પીસાઈ રહ્યા છે. ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है. ईमानदार व्यक्ति ने मूर्खનો પર્યાય, मूर्ख समान समझવામાં આવે છે. सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है. સત્ય જે છે એ ફક્ત ને ફક્ત ભીරු અને બેબસ એટલે કે લાચાર લોકો માટે જ હોય એવું લાગી રહ્યું છે. ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है. આવી સ્થિતિની અંદર જીવનના જે મહાન મૂલ્યો છે એના વિષયમાં લોકોની આસ્થા જે છે, વિશ્વાસ જે છે, જે શ્રદ્ધા છે, એ એવું લાગે છે કે જાણે ડગવા લાગી છે. परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है. પણ ઉપર જે અત્યારે કંઈ દેખાઈ રહ્યું છે તે હાલની અંદર મનુષ્ય નિર્મિત એટલે કે આપણું જે નિર્મિત કરેલું છે એ નીતિ અને એની અંદર ત્રુટિઓ જે છે એ દેખાઈ રહી છે, એની ખામીઓ દેખાઈ રહી છે. सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है. હંમેશની માટે મનુષ્ય પોતાની બુદ્ધિ અને નવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે નવા સમાજની વિધિ અને નિષેધોને બનાવે છે. કભી એક ही नियम सूखकर नहीं होते. શું કે છે? ઉનકે ઠીક સાબિત ન હોને પર ઉन्हें બદલતી. નવો સમાજ જે બનાવે છે, જે વિધિઓ બનાવે છે, બરાબર, જે નિયમ બનાવે છે, એ ઠીક સાબિત ન થાય તો એને બદલવામાં પણ આવે છે. નિયમ કાનૂન સબકે લીએ બનાએ જાતે हैं. નિયમ અને કાનૂન બધા જ માટે બનાવવામાં આવે છે, પર સબકે લીએ કભી કભી એક ही નિયમ सूखकर नहीं होते. પણ બધા માટે ક્યારેક ક્યારેક એક જ નિયમ હોતો નથી, સુખકર હોતો નથી. बराबर. सामाजिक कायदे कानून कभी युग से परीक्षित आदर्शों से टकराते हैं. સમાજની અંદર જે કાયદા કાનૂન જે છે એ ક્યારેક ક્યારેક યુગથી યુગ સુધી પરીક્ષિત આદર્શોથી ટકરાય છે. એટલે કે એક પેઢીથી બીજી પેઢી સુધી, એટલે કે યુગોથી યુગો સુધી એમ કહી શકાય કે એ આદર્શોમાં થોડો ઘણો આપણને ફેરફાર જોવા મળે છે. એકબીજા જાણે ટકરાતા કેમ હોય એવું લાગે છે. इससे ऊपरी सतह आलोड़ित भी होती है. पहले भी हुआ है, आगे भी होगा, उसे देखकर हताश हो जाना ठीक नहीं है. પહેલાંના આદર્શો હતા એ અત્યારના આદર્શો બંને એકબીજા સાથે ટકરાય છે, એકબીજાની વિરુદ્ધ કદાચ ઊભા રહી જાય છે. આનાથી જે ઉપરી સતહ જે છે એની આલોચના થતી હોય
પહેલાં પણ થતી હતી, અત્યારે પણ થાય છે, અને એનાથી હતાશ થવાની કોઈ જરૂરિયાત નથી. भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया. ભારતવર્ષની પ્રજા જે છે એણે ક્યારેય પણ ભૌતિક વસ્તુઓના સંગ્રહને વધારે મહત્વ ક્યારેય નથી આપ્યું. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है. એની દ્રષ્ટિમાં મનુષ્યની અંદર, ભીતર એટલે અંદર, મહાન આંતરિક તત્વ જે છે સ્થિર ભાવથી જે બેઠો છે એ જ પરમ અને એ જ ચરમ છે. लोभ, मोह, काम, क्रोध आदि विकार मनुष्य के स्वाभाविक रूप से विद्यमान रहते हैं. માણસની અંદર લોભ છે, મોહ છે, કામ છે, ક્રોધ છે વગેરે વિકાર જે છે મનુષ્યની અંદર સ્વાભાવિક રૂપથી હોય જ છે. पर उन्हें प्रधान शक्तिमान लेना और अपने मन में શું કે છે? પણ એને પ્રધાન શક્તિમાન લેવું પોતાના મનમાં, તથા બુદ્ધિ को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है. આપણા શરીરનું, આપણા મનને આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ એ જોવાનું છે. આપણી બુદ્ધિને આપણે કેવી રીતે વાપરવી, એનો ઉપયોગ સારો કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે. બુદ્ધિ કો ઉન્हीं કે ઇશારે પર છોડ દેના બહુત નિકૃષ્ટ આચરણ હૈ. બુદ્ધિને એના જ ઇશારે છોડી દેવી એ કોઈ સારી બાબત છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી, આવતા પીરિયડમાં આપણે આગળનો પાઠ ભણીશું. જય શ્રી કૃષ્ણ.